શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયાના વિદ્યાર્થીઓએ અમરેલીની વિવિધ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી. કહેવાય ને કે ભણતરની સાથે ગણતર હોવું જરૂરી છે. શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત ન રહે, પરંતુ તે વ્યવહારિક અને પ્રાયોગિક જ્ઞાન સાથે સંકલિત થવું જોઈએ. તેવા ઉદ્દેશ્ય સાથે શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે શહેરની મહત્વપૂર્ણ ઉદ્યોગો અને સંસ્થાઓની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ શીતલ આઈસ્ક્રીમ, અમર ડેરી, ગુજરાત નેચર ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી તેમજ અમરેલી એરપોર્ટની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ દૂધ અને દૂધજન્ય ઉત્પાદનોના પ્રોસેસિંગ વિશે વિગતવાર માહિતી મેળવી. શીતલ આઈસ્ક્રીમ અને અમર ડેરી દ્વારા દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે એ પ્રક્રિયાઓની વિદ્યાર્થીઓને સમજ મેળવી. ગુજરાત નેચર ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણવાની તક મેળવી. પ્રવાસના અંતે તેઓએ ગાંધીબાગ ખાતે મજા માણી અને વિવિધ શૈક્ષણિક અનુભવો સાથે આનંદ કર્યો. આ પ્રવાસથી વિદ્યાર્થીઓને ઉદ્યોગો અને તેમના કાર્યપ્રણાલીના પ્રાથમિક જ્ઞાનની સાથે વ્યવહારિક અનુભૂતિ મળે છે, તેમના ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, ગુડ ન્યૂઝ 24 અમરેલી. મારું નામ માંગરોળિયા જેન્સી છે. હું સરસ્વતી વિદ્યાલય ઝરખિયા તે શાળામાં અભ્યાસ કરું છું. અમારા પ્રિન્સિપલે ગોઠવેલ જે અમારા જિલ્લામાં અમરેલી જિલ્લામાં અમને અમારા 2 ટ્રેડ ચાલી છે સ્કૂલમાં, જે બ્યુટી વેલનેસ અને એગ્રીકલ્ચર, તેમાં અમને એને લગતી ઇન્ડસ્ટ્રીમાં મુલાકાત લેવડાવી. અમે એરપોર્ટે ગયા હતા, ત્યાં અમને કીધું કે કેવી રીતે ડિગ્રી મેળવવી અને કેવી રીતે અમને તેનું બધું માર્ગદર્શન આપ્યું. પછી અમર ડેરી છે, જ્યાં કેવી રીતે દૂધનું ફિલ્ટરિંગ કરવામાં આવે છે એ વિશેનું માહિતી આપી થોડી. અને પછી શીતલ ફેક્ટરીમાં ગયા હતા, જ્યાં કેટલા પ્રકારના ઘણા વિવિધ પ્રકારના હતા, જે આઈસ્ક્રીમ કેટલા દેશોમાં જાય છે અને કેવી રીતે નિકાસ પામે છે એ અમને શીખવા મળ્યું. આ ઉપરથી અમને એ જાણવા મળ્યું કે જીવનમાં આપણે કઈ લાઈન લેવી જોઈએ અને જીવન જીવવાની કેવી રીતે આગળ વધવું જોઈએ એ શીખવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે એક કૃષિને લગતા ગયા, જ્યાં ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી અને વિવિધ પ્રકારના ખાતરોથી અમને મુલાકાત લેવડાવી અને જેથી અમે પરિચિત નહોતા તેમનો પણ પરિચય અપાવ્યો. અને આ ઉપરથી અમને એ જાણવા મળે છે કે જીવનમાં કેવી રીતે કઈ લાઈન લેવી અને કેવું માર્ગદર્શન પૂરું પાડવું, એ માર્ગદર્શન ઉપરથી અમને ખબર પડી કે અમારે જીવનમાં કેવી રીતે આગળ વધવું.